નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ પોલીસ પરિવાર દ્વારા રક્ષક નવરાત્રી રાસ ગરબાનું ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. માં જગદંબા ની આરાધના અને ઉપાસનાનું પર્વ અર્થાત સ્ત્રી શક્તિને પૂજવાનું અનન્ય પર્વ એટલે નવરાત્રી. નવદુર્ગા સ્વરૂપે શક્તિ, ભક્તિ અને મુક્તિના ત્રિવિધ સમન્વય એટલે રક્ષક નવરાત્રી રાસ ગરબાનું ઇવેન્ટનું આયોજન પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા નીલકંઠ ફાર્મ, ઝાંઝરડા ચોકડી પાસે, બાયપાસ રોડ, જૂનાગઢ ખાતે કરવામાં આવેલ, જેમાં પોલીસ પરિવાર આગેવાનો, અગ્રણીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે અહીંયા સિંધુ ફાઉન્ડેશનની સહયોગથી જૂનાગઢ પોલીસ દ્વારા રક્ષક નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિનો હેતુ એવો છે કે આવતીકાલથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પોલીસ જે કર્મચારી અને અધિકારીશ્રીઓ છે એ આ નવરાત્રિનો લાભ લઈ શકતા નથી. તો આજે એમના પરિવાર અને બાળકો સાથે આ નવરાત્રિ લઈ શકે એ માટેનું આયોજન છે. સાથે સાથે આ જિલ્લાના પત્રકાર મિત્રો, સરકારી તમામ વિભાગના અધિકારીશ્રીઓ અને અન્ય જે લોકો છે એ હોસ્પિટલથી માંડીને એમને અહીંયા જોડાવાનું આમંત્રણ આપ્યું છે, એટલા માટે કે આવતીકાલથી બાકીના લોકો છે એ અન્ય પોતાના કામગીરીમાં અને નવરાત્રિમાં રોકાયેલા હોય, તો આજે એક દિવસ માટે આ તમામ જે છે પોલીસ પરિવારની સાથે આ નવરાત્રિ માણી શકે એનું આયોજન સિંધુ ફાઉન્ડેશનના સહયોગથી, એમની મદદથી આજે એમનું આવતીકાલથી જે આયોજન છે એમના જ આયોજનમાં આજે આ સેટઅપ ગોઠવેલું છે. તો પોલીસ પરિવાર સાથે જે પત્રકાર મિત્રો અને અન્ય તમામ અધિકારીઓ, જિલ્લાના રાજકીય પદાધિકારીઓ જે જોડાયેલા છે, એમને પણ આવતીકાલથી શરૂ થતું નવરાત્રિનું પર્વ એ ખૂબ એમની શુભકામનાઓ. અને આજે તમામ પોલીસ પરિવાર છે એમના પોતાના બાળકો અને પરિવાર સાથે આજે આ રક્ષક નવરાત્રિમાં આનંદ ઉમંગ સાથે એક દિવસ આ નવરાત્રિ રહે અને અલગ અલગ કેટેગરીમાં એમને ઇનામની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં